હું સંતરામપુરથી આવું છું. મારું નામ ગોરી વિજયભાઈ પારસિંગભાઈ છે, ગામ છાયણ છે. અને મેં મોબાઈલમાં જોઈને વિડીયો જોયો હતો અને માનતા રાખી હતી. મારા છોકરાને બહુ તકલીફ હતી તો આપણે અમરત બાપાનો. તો મેં અહીંયા માનતા લીધી હતી 5 શ્રીફળની ને. તો મારા છોકરાને આરામ છે તો હું માનતા પૂરી કરવા આવ્યો છું. એને 6 મહિના પહેલાં બહુ બીમાર હતો, ખેંચ આવતી હતી ને દવાખાનામાં એને દાખલ કર્યો હતો તો 50,000 થી 60,000 રૂપિયા ખર્ચો થઈ ગયો હતો. તો મારે અમે છતાં 4 જણ કમાઈએ છીએ ઘરમાં, તો બી 60,000 મહિના આવે છે તો બી વ્યાજવા પૈસા હોદવા પડે છે. તો પછી એને દવા ચાલુ કરાવી. મેં કીધું ગમે તે થાય તમે દવા ચાલુ કરો, અમે પૈસા. ડૉક્ટરે એને કીધું હતું કે કેસ તમારો નહીં લઈ શકીએ અમે, કે 3-1 વર્ષનો છે. તો 8 મહિનાથી ધૂણવાનું ચાલુ થઈ ગયું હતું એને. તો પછી મેં માનો વિડીયો જોઈને પછી અહીં આવ્યો હતો. તો માનતા લીધી કે મારો છોકરો ધૂણતા બંધ થઈ જાય, કોઈ બીમારી કોઈ ખર્ચો ને કોઈ દુઃખ ના આવે મારા ઘરમાં, માં સુખ શાંતિ એમ કરી મેં માનતા લીધી. તો મારા છોકરાને ધૂણવાનું બંધ થઈ ગયું છે, એટલે હું માનતા પૂરી કરવા આવ્યો છું. અને જેવી રીતના માએ મારા દીકરાને નવું જીવનદાન આપ્યું છે એવું આ બધાને ભાઈઓ બહેનો જેમના દીકરા છે એમને બધાને માં આશીર્વાદ આપે, એવા માં આશીર્વાદ આપે બધાને, જેવા મારા દીકરાને નવું જીવનદાન આપ્યું છે એવી રીતના. ખૂબ રાજી રહેજો માં. અને માં મને અમરત બાપાનું સપનું આવ્યું હતું પરમ દિવસ રાતે શુક્રવારે, કે બેટા તું ત્યાં આપણે મોટી ખોડલ જજે અને તારું દેવદુખનું સમાધાન થઈ જશે કે. તો અમે પછી બરોડાથી ઘરે ગયા અને હું મારી ફેમિલી બધા ગાડી કરીને લઈને આવ્યો છું માં.